વાહ ઋતિક વાહ. ઓય ફોર વ્હીલ નથી નકર ફોર વ્હીલ લઈને આટા મારું. વાહ ગાઈસ બોલો સાબુ લઈ લીધું પછી પૈસા નથી આપતા. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કાલે આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી, ફેવરેટ જગ્યાએથી. અને આજનો દિવસ મારો ખરાબ થઈ ગયો છે. કેમ ખબર છે? મૂડ જ વિખાઈ ગયો યાર. આવું તો કાંઈ પાડ્યું. ગાડી હું ધોવરાવાઈ ગયો મસ્તીની. મેં તો હાલ ગાડી ધોવરાઈ નાખીએ, બહુ બગડી છે ઘરાવાળી, એટલે મેં તો છે ને હાલ ધોવરાઈ નાખીએ આપણે. મહાદેવના મંદિરે તો પેલું ખબર આમ પાણી વરસાદ આવતો હોય ને ઓલું પાણી જાતું હોય, નળ આવતા હોય. તો આજ મેં ગાડી ધોવરાવી અને તમે જોવા કેમ પણ ઠેઠ લગી આમ ઠેઠ લગી પાણી છે. બોલો આમાં શું કરવું મારે? કેવી મસ્તીની ધોવરાઈ નાખી. મેં તો હાલને આજ મેં ધોઈ નાખી. ત્યાં તો જો અહીં પાણી તમારે હાલ્યું જાય. અને અહીંયા ઓલો ધોવરાવા વાળો હોય તો એટલો તો અંબાણી તે વાત નહીં કરતો હોય મોબાઈલમાં, એટલી વાત કરતો હોય. હવે ત્યાં ન ધોવાય. હવે ગાડી ત્યાં નહીં ધોવા જવાની, એક શીખાઈ ગયો આજથી બંધ હવે ત્યાં જવાનું. કારણ કે કામમાં કાંઈ કસ્ટમર આવ્યા હોય બરાબર, તો ત્યાં હરખું ધ્યાન આપવું જોઈએ ને. ત્યાં ધ્યાન જ ન આપે ને, ફોનમાં વાત કરતો જાય ને. હવે આપણે એક મોડું થતું હોય, 9 વાગે નીકળ્યો તો 10 વાગે ત્યાંથી આવ્યો. મૂડ જ ખરાબ થઈ ગયો છે મારો. અને એમાં અહીંયા પાછી પાણી આવ્યું. જો આવું ને આવું છે બધું. હાલો આવું તો હાલ્યા જ રાખશે. એ તો ગાડી ધોઈ નાખું હાલને. ત્યાં તો અહીંયા તમારે શું, હાલો ઘરે જઈને આપણે મળીએ. મૂડ જ ખરાબ થઈ ગયો. હવે કાંઈક નાસ્તો બાસ્તો કરી લો, પછી કાંઈક મગજ મારો સારો થાય. તો આમ જો એને ધોઈ જો. હવે આજ તો આપણે તો જવાનું બાઈ નો ગાઈશ, ત્યાં ગાડી નહીં ધોવાની, એ ફાઇનલ થઈ ગયું. તો ગાઈશ પહેલાં ચાય નાસ્તો કરી નાખું. જો એટલું પહેલાં નાસ્તો કરી નાખું, પછી કાંઈક મારું મગજ હાલશે. કાંઈ આમ કદર જ નહીં હો ગાઈશ, કસ્ટમરની કાંઈ આમ કદર જ નહીં. એમ આપણે કસ્ટમર આવ્યો હોય, આપણે પહેલાંના માન સન્માન દે, બધું આપણું બધું કામ પડતું મૂકી દે અને પહેલાં એનું કામ કરીએ. ત્યાં તો કદર જ નહીં. હા હવે ચાય નાસ્તો કર્યો છે ને હવે કાંઈક મજા આવે છે. મગજ દોડ્યો મારો. આની કરતાં તો ઓલા અમારા પ્રવીણભાઈ નો હારા, એ પહેલાં કસ્ટમર પછી બધી વાત, પહેલાં એને કામ પછી બીજી બધી વાતો કરે. તમે જોયું હશે વિડીયોમાં, પહેલાં એ કામ કરી નાખે, ગાડી વાડી આપણી ધોવાઈ જાય, ચકાચક થઈ જાય, અને પછી બધી વાતો કરવાની. અને અહીંયા મારે શું કહેવું તમને, રહેવા જો. હાલો આપણે બીજી વાત કરો. હવે વાગી ગયા છે 11. તો હજી ગાડીમાં જો ને તો કાંઈક થાય છે મને. મોટબા ઋતિક જાય ગયો કે નહીં? કે તમે તો ઋતિક આ બાજુ આવ્યો નહીં હજી. ઋતિકને કે આ બાજુ બી આવશે. ચાલો મારે હજી વિડીયો પણ ચડાવવાનો છે. હા હે હા લે ખિસકોલી માર નાખી. બોલ એલા રેવા જો ને, પણ જો દેખાય છે. જો અરે ઋતિકને મૂકવા જવાનું છે અને માલ પણ લેવા જવાનું છે. વાગે છે 11:15. પાટક આપણે ખોલી નાખીએ અને આ ગાડી લઈને જવાનું છે. ગાઈસ જો આ આવડું ડોગ હતું, આવડું આમે ખિસકોલી કોઈથી ઝપટમાં ન આવે, કોઈ મોટા કૂતરાથી નહીં ઝપટમાં ન આવે, પણ આ નાના આમ તો ગલુડિયાથી આવી ગયું. બોલો ઝપટમાં કેટલું ટેલેન્ટેડ કહેવાય. પછી અમે નાખી દીધી પાટા ઉપર. તો અમારે ઋતિક એમ કહે છે કે નળ આગળ પડી છે ખિસકોલી, પણ નહીં, અમે એમ કહેવી છે કે એ આને અત્યારે ખાધી. જો આવડું આ અત્યારે ગોતે જ છે એ રીતે. અત્યારે ગયા મજા આવી ને? હે 3 વાર આવ્યા. 3 વાર કાંઈ નથી આવ્યો હોય. કેમ? સાંજે આવ્યો. અત્યારે કાંઈ નથી આવ્યો. અત્યારે કેમ મારી આગળ ઓલી લાલ તો હતી, કિંગ મારી આગળ હતી હો. અત્યારે પણ હમણાં નિશા અને સ્કૂલે મૂકીને આવું ને, કદાચ હું રમીશ, હું અને મારા વાઈફ. પણ જે મજા આવે છે ઋતિક હારે જ મજા આવે. એ જે અઠ્ઠે કઠ્ઠે મારતો હોય કા હે તમે હું મારું અઠ્ઠે કઠ્ઠે. ના હો ગાઈસ, મસ્તી કરું છું. ઋતિકભાઈ પરફેક્ટ મારે. અને ચાલો ગાડીને ઉદ્ઘાટન કરીએ. યે આલે કેમ પણ ગાડીને આપણે ઓલું કરી નાખ્યું છે, ઓલું ખબર લાલ પડદો આવે આમ કરી. હા ગાડી મારે બિચારી આવે, મજા આવે. જો ગાડી તો ગાડી કહેવાય. આ
my sneakers doing tricks. Hey, we riding real smooth, so smooth. California grooves, west side. BBQ's fired up, bring your crew. Retro vibes is what we do. હાલો ઋતિક આવજો. જય માતાજી. બાલ સરખા કરે ઉડે બહુ એક દાચ્યો રાખો તારે. હારો હાલ જય માતાજી. ઋતિકને મૂકી લઈ આવ્યો, માલ પણ લઈ આવ્યા. બહુ વાર લાગી ગઈ કારણ કે થોડુંક ના ટ્રાફિક હતું એટલે અને કસ્ટમરે પણ વધારે હતા. કન્ટિન્યુ બનાવી રહ્યા. અચ્છા જમવાનું થાય છે અને જમવાનું શું થાય છે આપણે મોમ જેવું કોણ થાય અને વિડીયોમાં લઈ આવ્યો બીજું કોણ એન જેવું કોણ થાય. હા રા એન જેવું કોણ થાય. કાલ વિડીયો નહીં આવ્યો ગાઈસ. કાલે એમાં એવું છું બાજવન થઈ ગયું હતું મારે મારી મમ્મીને. હું એમ કહું ફાસ્ટ બોલો ને તો એ ફાસ્ટ ન બોલ્યા તો અમુકને મને હાઈ ગયો પછી તે ઘરે પછી વિડીયો બંધ કરી દીધો કામો. એટલે હવે આવશે પાછા બ્લોગમાં બરોબર ને. હવે છે ને વેલ આપણે કાઢવી નથી થતી ઓમાં બરોબર. કેવું લાગે આમ જો તો યાર એવું લાગે પછી આખો દી કોણ હાવડા ફેરવા રાખે. એમ વાત નથી. વેલ ટેટ અહીંયા લગી હોય તો કેવી મસ્તી નહીં લાગે કે નહીં. હવે વેલ નહીં કાઢવાની આમ લગીની હોય ને મસ્તી નહીં લાગે. વાગી ગયા છે 1:15 ટ્રેન પણ આવી ગઈ અને હવે બેસી જાય જમવા. મમ શાનું શાક છે? હા ભીંડાનું શાક છે, વડી છે, છાશ છે, બબલું છે અને રોટલી છે. ચાલો બેસી જાય જમવા, મજા આવશે. તો ફ્રેન્ડ્સ આપણે જમી લીધું છે, મજા આવી ગઈ જમવાની. છાશ એ મસ્તીની હતી, છાશ બહુ મસ્ત હતી છાશ મસ્તીની. અને છાશ પણ આપણે દુકાનમાં ખાલી થઈ ગયેલી છે તમે જોઈ શકો છો. ખાલી હાવ આ બધી મેન મોટી હોય ને એ જ પડી છે અને એક આ 10 વાળી પડી છે. તો અત્યારે મારા પપ્પા જ્યાં છે છાશ લેવા, છાશ લઈને હમણાં આવશે એટલે ચાલે કે મારે બેસવું પડશે. હાલીને જશે, બાઇક લઈને નહીં જાય કારણ કે બાઇક લઈને જાવી તો આ કેટલું કરવું પડે કે તમને ખબર જ છે. મારી કથા કાંઈ કેવી છે નહીં એટલે કેવી છે પણ બહુ આમ આગું થાય. એના કરતાં અહીંથી સીધા હાલીને વી જાય છાશ લેવા. મેં કીધું જો ઋતિકને લેવા જાવ ને તો મેં કીધું છાશ લેતો આવીશ પણ મારા મમ્મી કે એક કંઈ પડી નથી એટલે ઘરાકને દેવી તો પડે ને. પાછા અત્યારે 4-5 વાગે આવે કોક અમુક બિચારા કામેથી આવતો હોય ને. તો ચાલો છાશ લઈને આવે ચાલ લાગે આપણે એક દુકાનમાં બેસીએ અને એડિટિંગ કરી નાખીએ. શું જોતું છે તમારે? સાબુ જોતો છે? લે કયો આબુ? સરસ આબુ જો સરસ. તો આના પૈસા હે પૈસા લાવો બાકી હાય નું હાલે તમારી હો ગાઈસ. બોલો સાબુ લઈ લીધું પછી પૈસા નથી આપતા. હવે તો ગ્રાહક કઈ ભાઈ અને અમારા મોટબા બધા તે મોટબા જાય છે ગાયને રોટલી નાખવા. જો આપી તો હવે ઘડીક બેસે છે નાનું અને હવે ઘડીક હું સૂઈ જાઉં. ઘડીક તો સૂઈ જોજો ગાઈસ, મજા આવી જોવાની. જાગ્યો અત્યારે ચા બા પી લીધી અને બાઇક પર નીચે ઉતારી લીધી છે અને ગાડીમાંથી જો કલર કાઢી નાખ્યો પ્રિન્ટ. તો નીકળું ધીમે ધારે ઋતિકને લેવા. અને થોડોક જેવો તેવો વરસાદ પણ આવ્યો હતો જોઈ શકો. જેવો તેવો બહુ એટલો બધો ખાસ પણ નહીં. પહોંચી ગયો ઋતિકભાઈની સ્કૂલે. જો આવે છે દેખાય તમે? હવે તમે જોઈ રહ્યો છે ને. ચાલો લેટ્સ ગો હવે ઘરે. ઋતિકને લઈને આવી ગયો છું ઘરે અને ગાડી કરી દીધી છે પાર્કિંગ આપણા સ્ટેશને. એટલે આવડા સ્ટેશન જ કહેવાય ને બરાબર ને. અને હું અત્યારે ફિલહાલ નાતા આવું કારણ કે બહુ ગરમી થાય છે મને અત્યારે. ટોપ બોમ્બ અત્યારે ભરી નાખીશ હમણાં ઘડીક રે. હા ને હમણાં નીચાળા બધા કેવા બધા છોકરા બધા હાલો હમણાં ઘડીક રહીને કહું હું નાતા આવું પહેલાં. અને મોટબા કાંઈક ટબ લઈને બેઠા છે સીધી આવ્યા ગામમાં. 4 વ્હીલ નથી નકર 4 વ્હીલ લઈને આટા મારું. વાહ ઓલી ઇલેક્ટ્રિક આવે ને ઓલા હે ને. હા હાલો ઘડીક ઉપર હાલો. હા ઘડીક ગેમ રમીએ આપણે બધા. તો થોડોક વરસાદ અંધાર્યો છે એટલો બધો પણ ખાસ છે નહીં. અને અહીંયા અમારે ચાલે છે મેચ અને આવી જશે અમારા કેવલભાઈ. આમાં મારી જગ્યા જ લાગે છે.
તો ચાલો ઘડીક મેચ રમી નાખ્યા અને આ પાવડર બહુ વધારે છે પણ આમાં છે કે નથી બસ તો નાખ ને. પણ આમાં કઈ દેખાતું જ નથી આ કઈ પાવડર નાખે નહીં મને દેખાતું જ નથી અદ્રશ્ય પાવડર છે બસ લિટરલી આ કેટલા પૈસા છે મને કમેન્ટ કરી દેજો ઋતિકભાઈને કાંઈ નથી નીકળી પછી મારા વાઈફને પણ કાંઈ નહીં મારે ને કેવલાને ખાલી 2 જ નીકળી 300 ગાઈડા કેટલા 300 કાઢ્યા ઓ હે હમણાં જોજો ગાઈસ કેમ મારશે હમણાં ઋતિકભાઈ લ્યો ચાલો ગાઈસ હવે હું દેવા બધું કરતા આવું મામ શું કરો છો તે તો ગાઈસ આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ કેમ લાગ્યો આજનો વ્લોગ મને કોમેન્ટ કરી દેજો અને વાગ્યા છે 7:15 મારા દ્વારકાધીશ આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો બાઈક મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં એવું નહીં લેતી